જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું શ્રી દુર્ગા સપ્તશતીનો અધ્યાય પહેલો। નવરાત્રિના 9 દિવસ આ પાવન અવસરે મા દુર્ગાના સપ્તશતીના પાઠ કરવાનું મહત્વ છે। કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન મા દુર્ગા સપ્તશતીનો પાઠ જો કરવામાં આવે તો મા દુર્ગાની અપાર કૃપા પ્રાપ્ત થાય છે, મનોકામના પૂર્તિના આશીષ મા આપે છે। નવરાત્રિમાં મા દુર્ગાના 9 રૂપોની વિવિધ વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે। સાથે જ મા દુર્ગાના સપ્તશતીનો પાઠ કરવાનો પણ ખૂબ જ મહિમા છે। નવરાત્રિના 9 દિવસો દરમિયાન નિત્ય દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે, ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે। સાથે જ મા દુર્ગા પ્રસન્ન થઈ તેના ભક્તો પર કૃપા હંમેશા વરસાવતા રહે છે। શાસ્ત્રોમાં કહ્યું છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક આ પાઠ વાંચે છે તેના જીવનના તમામ કષ્ટ દૂર થઈ જાય છે, જેની રચના માર્કંડેય ઋષિએ કરી હતી, જેનો દરેક શ્લોક એક મહાન મંત્ર છે। દુર્ગા સપ્તશતીના 13 અધ્યાય છે, તેમાં કુલ 700 શ્લોક છે। આ 700 શ્લોકોને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે, પ્રથમ અક્ષર, મધ્ય અક્ષર અને શ્રેષ્ઠ પાત્ર। દુર્ગા સપ્તશતી પાઠના શ્લોકોનો ચમત્કારિક પ્રભાવ છે। દુર્ગા સપ્તશતીમાં શક્તિ પ્રાપ્ત કરવાનું અદ્ભુત વિજ્ઞાન છે। કહેવાય છે કે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી દરેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે। તો આ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે આ વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તશતીનો અધ્યાય પહેલો સાંભળશું, જેમાં સાંભળશું મેઘા ઋષિ વડે રાજા સુરથ અને સમાધિને ભગવતીનો મહિમા બતાવો અને મધુકૈટભના વધનો પ્રસંગ સંભળાવો। જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। તો સાંભળીએ શ્રી દુર્ગા સપ્તશતીનો અધ્યાય પહેલો। બોલો માં નવ દુર્ગાની જય। પ્રથમ ચરિત્રના બ્રહ્મા ઋષિ છે, મહાકાળી દેવતા છે, ગાયત્રી છંદ છે, નંદા શક્તિ છે, રક્તદંતિકા બીજ છે, અગ્નિ તત્વ છે અને ઋગ્વેદ સ્વરૂપ છે। શ્રી મહાકાળી દેવીની પ્રસન્નતા માટે પ્રથમ ચરિત્રના જપમાં આ વિનિયોગ કરવામાં આવે છે। સૌ પહેલાં ધ્યાન કરીશું ભગવાન વિષ્ણુના સૂઈ જવાથી મધુ અને કૈટભને હણવા માટે કમળમાંથી જન્મેલા બ્રહ્માજીએ જેમનું સ્તવન કર્યું હતું તે મહાકાળી દેવીનું હું સેવન કરું છું। તેઓ પોતાના 10 હાથોમાં ખડગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ, પરિધ, શૂળ, ભુશુંડી, મસ્તક અને શંખને ધારણ કરે છે। તેમને 3 આંખો છે। તેઓ સઘળા અંગોમાં દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે। તેમના શરીરની કાંતિ નીલમણિ જેવી છે અને તેઓ 10 મુખવાળા અને 10 પગવાળા છે। ઓમ ચંડિકા દેવીને નમસ્કાર છે। ઓમ ઐ માર્કંડેયજી બોલ્યા, સૂર્યના પુત્ર સાવર્ણી કે જેઓ 8મા મનુ કહેવાય છે, તેમની ઉત્પત્તિની કથા વિસ્તારપૂર્વક કહું છું, તે સાંભળો। સૂર્યપુત્ર મહાભાગ સાવર્ણી ભગવતી મહામાયાના અનુગ્રહ કૃપા કરુણાથી જે રીતે મન્વંતરના સ્વામી થયા તે જ પ્રસંગ સંભળાવું છું। પૂર્વકાળની વાત છે। સ્વારોચિષ મન્વંતરમાં સુરથ નામે એક રાજા હતા, જેઓ ચૈત્ર વંશમાં ઉત્પન્ન થયા હતા। તેમનો સમસ્ત ભૂમંડળ પર અધિકાર હતો। તેઓ પ્રજાનું પોતાના ઔરસ પુત્રોની જેમ ધર્મપૂર્વક પાલન પોષણ કરતા હતા। તેમ છતાં પણ તે સમયે કોલાવિંધવંશી નામના ક્ષત્રિયો તેમના શત્રુ બની ગયા હતા। રાજા સુરથની દંડનીતિ ઘણી પ્રબળ હતી। તેમનું શત્રુઓ સાથે યુદ્ધ થયું। જો કે કોલાવિંધવંશીઓ સંખ્યામાં ઓછા હતા, તો પણ રાજા સુરથ તે યુદ્ધમાં તેમનાથી પરાસ્ત થયા હતા। ત્યારે તેઓ યુદ્ધભૂમિમાંથી પોતાના નગરમાં પાછા આવી ગયા અને માત્ર પોતાના દેશના જ રાજા થઈને રહેવા લાગ્યા। સમસ્ત પૃથ્વી પરથી હવે તેમનો અધિકાર ઉઠી ગયો, પરંતુ ત્યાં પણ તે પ્રબળ શત્રુઓ તે સમયે મહાભાગા રાજા સુરત પર આક્રમણ કરી દીધું। રાજાનું બળ ક્ષીણ થઈ ચાલ્યું હતું, તેથી તેમના દુષ્ટ, બળવાન અને દુરાત્મા મંત્રીઓએ ત્યાં તેમની રાજધાનીમાં પણ રાજ્યની સેના અને ખજાનો પડાવી લીધા। સુરતનું પ્રભુત્વ નષ્ટ થઈ ચૂક્યું હતું, તેથી તેઓ શિકાર ખેલવાના બહાને ઘોડા પર સવાર થઈને ત્યાંથી એકલા જ એક ગાઢ જંગલમાં ચાલ્યા ગયા। ત્યાં તેમણે વિપ્રવર્ય મેઘામુનિનો આશ્રમ જોયો કે જ્યાં કેટલાય હિંસક જીવો પોતાની સ્વાભાવિક હિંસાવૃત્તિ ત્યજી દઈને પરમ શાંત ભાવે રહેતા હતા।
મુનિના ઘણા બધા શિષ્યો તે વનની શોભાને વધારી રહ્યા હતા. ત્યાં જવાથી તેમનો મુનિએ સત્કાર કર્યો અને તેઓ તે મુનિશ્રેષ્ઠના આશ્રમમાં અહીં તહીં વિચરણ કરતા કેટલાક સમય રહ્યા. પછી મમતાથી આકૃષ્ટ ચિત્ત થઈને ત્યાં આ પ્રમાણે ચિંતા કરવા લાગ્યા. અગાઉના સમયમાં મારા પૂર્વજોએ જેનું પાલન પોષણ કર્યું હતું તે જ નગર આજે મારાથી વંચિત છે. ખબર નહીં મારા દુરાચારી નોકર ચાકરો તેનું ધર્મપૂર્વક રક્ષણ કરે છે કે નહીં. જે હંમેશા મદ વરસાવતો અને શૂરવીર હતો તે મારો મુખ્ય હાથી અત્યારે શત્રુઓના તાબે થઈને કોણ જાણે શા ભોગો ભોગવતો હશે. જે લોકો મારી કૃપા ધન અને ભોજન પામવાથી મારી પાછળ પાછળ ચાલતા હતા તેઓ નક્કી જ હવે બીજા રાજાઓનું અનુસરણ કરતા હશે. તે ધનનો અપવ્યય કરનારા લોકો વડે હંમેશા ખર્ચ થતો રહેવાને કારણે અત્યંત કષ્ટપૂર્વક જમા કરાયેલો મારો તે ખજાનો ખાલી થઈ જશે. આ તથા આવી બીજી પણ ઘણી બાબતો રાજા સુરથ નિરંતર વિચાર્યા કરતા હતા. એક દિવસ તેમણે ત્યાં વિપ્રવર મેઘાના આશ્રમ નજીક એક વૈશ્યને જોયો અને તેને પૂછ્યું કે ભાઈ, તમે કોણ છો? અહીં તમારા આવવાનો શો હેતુ છે? તમે કેમ શોકગ્રસ્ત અને અન્યમસ્તક જેવા દેખાવ છો? રાજા સુરથે પ્રેમપૂર્વક કહેલા આ વચન સાંભળીને તે વૈશ્યે વિનમ્ર ભાવે તેમને પ્રણામ કરીને કહ્યું કે હે રાજન, હું ધનવાનોના કુળમાં જન્મેલો એક વૈશ્ય છું. મારું નામ સમંધી છે. મારા દુષ્ટ પત્ની પુત્રોએ ધનના લોભને લીધે મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે. હું અત્યારે ધન, પત્ની અને પુત્રોથી વંચિત છું. મારા વિશ્વાસુ સગાઓએ મારું જ ધન પડાવી લઈને મને ઘણો દૂર કરી દીધો છે. તેથી દુઃખી થઈને હું જંગલમાં ચાલ્યો આવ્યો છું. અહીં રહેવાને લીધે હું એ વાત જાણતો નથી કે મારા પુત્રો, મારી પત્ની અને મારા સ્વજનો કુશળ છે કે નહીં. આ સમયે ઘરમાં તેઓ કુશળતાપૂર્વક રહે છે કે પછી તેને કોઈ કષ્ટ છે? મારા તે પુત્રો કેવા છે? શું એ સદાચારી છે કે પછી દુરાચારી થઈ ગયા છે? જે લોભી પત્ની, પુત્રો વગેરેએ ધનને કારણે તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે તેમના પ્રત્યે તમારી ચિત્તમાં આટલું સ્નેહ મમતાનું બંધન કેમ છે? ત્યારે વૈશ્ય બોલ્યો, તમે મારા વિશે આ જે કહ્યું તે યથાર્થ છે, પણ હું શું કરું? મારું મન નિષ્ઠુરતા ધારણ કરતું નથી. જેમણે ધનથી લુપ્ત થઈને પિતા પ્રત્યેના સ્નેહને, પતિ પ્રત્યેના પ્રેમને તથા આત્મીય તરીકે પ્રત્યેના અનુરાગને તિલાંજલિ આપી દઈને મને ઘટમાંથી કાઢી મૂક્યો છે તેમના પ્રત્યે મારા હૃદયમાં આટલો સ્નેહ છે. હે મહામતી, ગુણહીન સંબંધીઓએ પ્રત્યે પણ મારું આ ચિત્ત આ પ્રમાણે પ્રેમમગ્ન થઈ રહ્યું છે. એ શું છે? આ વાત હું જાણતો હોવા છતાં પણ જાણી શકતો નથી. તેમના માટે હું નિશાસો નાખું છું અને મારું હૃદય અત્યંત દુઃખી થઈ રહ્યું છે. તે લોકોમાં પ્રેમનો સ્વાર્થ અભાવ છે, તો પણ તેમના પ્રત્યે મારું મન નિષ્ઠુર થવા પામતું નથી. તો આ માટે હું શું કરું? ત્યારે માર્કંડેયજી કહે છે કે હે બ્રહ્મન, ત્યાર પછી નૃપશ્રેષ્ઠ સુરથ અને સમાધિ નામનો તે વૈશ્ય બંને સાથે સાથે મેઘામુનિ સમક્ષ ઉપસ્થિત થયા અને તેની સાથે યથાયોગ્ય ન્યાયપૂર્વકનો વિનયપૂર્ણ વર્તાવ કરીને બેઠા. ત્યાર પછી તે વૈશ્ય અને રાજાએ કંઈક કહેવાનું શરૂ કર્યું. રાજાએ કહ્યું, હે ભગવાન, હું તમને એક વાત પૂછવા ઈચ્છું છું. તમે જે વિશે કહો છો, મારું ચિત્ત પોતાને આધીન નહીં હોવાને કારણે એ બાબત મારા મનને ઘણું દુઃખ આપે છે કે રાજ્ય મારા હાથમાંથી જતું રહ્યું છે. તેના અને તેના બધા જ અંગોમાં મારી મમતા બની રહેલી છે. હે મુનિશ્રેષ્ઠ, હવે તે મારું નથી એ જાણતો હોવા છતાં પણ તેની માટે અજ્ઞાનીની જેમ મને દુઃખ થાય છે. આ શું છે? આ તરફ આ વૈશ્ય પણ ઘરમાંથી અપમાનિત થઈને આવ્યો છે. તેના પુત્રો, પત્ની અને નોકર ચાકરોએ તેને તરછોડી દીધો છે. તેના સ્વજનોએ પણ તેનો પરિત્યાગ કરી દીધો છે. તો પણ આ તેમના પ્રત્યે અત્યંત હાર્દિક સ્નેહ રાખે છે. આ પ્રમાણે આ અને હું બંને ઘણા દુઃખી છીએ. જેમાં પ્રત્યક્ષ દોષ જોવામાં આવ્યા છે તે વિષય માટે પણ અમારા મનમાં મમતાજનક આકર્ષણ ઉત્પન્ન થઈ રહ્યું છે. હે મહાભાગો, અમે બંને સમજદાર છીએ, તો પણ અમારામાં જે મોહ ઉત્પન્ન થયો છે એ શું છે? વિવેક શૂન્ય મનુષ્યની જેમ મારામાં અને આ વૈશ્યમાં પણ મૂઢતા પ્રત્યક્ષ દેખાઈ આવે છે.
ત્યારે ઋષિ બોલ્યા, હે મહાભાગ, વિષયના માર્ગનું જ્ઞાન બધા જ જીવોને છે. આ જ પ્રમાણે વિષય પણ બધા માટે અલગ અલગ છે. કેટલાક પ્રાણીઓ દિવસે જોઈ શકતા નથી અને બીજા ફક્ત રાત્રે જ જોઈ શકતા નથી, તથા કેટલાક જીવો એવા છે કે જેઓ દિવસે અને રાત્રે પણ બરાબર જ જોઈ શકે છે. એ સાચું છે કે મનુષ્યો સમજદાર હોય છે, પણ માત્ર તેઓ એવા હોતા નથી. પશુ, પક્ષી અને મૃગો વગેરે બધા જ પ્રાણીઓ ઘણા જ સમજદાર હોય છે. મનુષ્યોની સમજદારી પણ એવી જ હોય છે કે જેવી તે પ્રાણીઓ અને પક્ષીઓની હોય છે, તથા તે જેવી મનુષ્યોની હોય છે તેવી જ સમજદારી તે પ્રાણીઓ, પક્ષીઓ વગેરેની હોય છે. આ સમજદારી અને બીજી બાબતો પણ બંનેમાં લગભગ સરખી જ છે. સમજદારી હોવા છતાં પણ તે પક્ષીઓને તો જુએ છે. એ પોતે ભૂખથી પીડિત હોય છે, છતાં પણ તેઓ મોહને લીધે બચ્ચાઓની ચાંચમાં કેટલા ભાવથી અન્નના દાણા મૂકી રહ્યા છે. હે નરશ્રેષ્ઠ, શું તમે નથી જોતા કે આ મનુષ્યો સમજદાર હોવા છતાં પણ લોભને લીધે પોતે કરેલા ઉપકારનો બદલો મેળવવા માટે પુત્રોની અભિલાષા કરે છે? જોકે તે બધામાં સમજની કમી તો નથી, તો પણ તેઓ સંસારની સ્થિતિ, જન્મ મરણ પરંપરાને બનેલી કાયમ રાખનારા ભગવતી મહામાયાના પ્રભાવ વડે મમતામય વમળયુક્ત મોહના ઊંડા ખાડામાં નખાયેલા છે. તેથી તેમાં આશ્ચર્ય પામવું જોઈએ નહીં. જગદીશ્વર ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રારૂપી જે ભગવતી મહામાયા છે, તેમના થકી આ જગત મોહિત થઈ રહ્યું છે. તે ભગવતી મહામાયા દેવી જ્ઞાનીઓના પણ ચિત્તને જબરજસ્તીથી ખેંચીને મોહમાં નાખી દે છે. તેઓ જ આ સંપૂર્ણ ચરાચર જડ, ચેતન, સ્થાવર, જંગમ જગતનું સર્જન કરે છે, તથા તેઓ જ પ્રસન્ન થવાથી મનુષ્યોને મુક્તિનું વરદાન આપે છે. તેઓ જ પરાવિદ્યા છે, સંસાર બંધન અને મોક્ષના હેતુભૂત સનાતની દેવી છે, તથા સમસ્ત ઈશ્વરોના પણ અધીશ્વરી છે. રાજાએ પૂછ્યું, હે ભગવાન, જેમને તમે મહામાયા કહો છો તે દેવી કોણ છે? હે બ્રહ્મન, તેમનો આવિર્ભાવ કેવી રીતે થયો તથા તેમના ચરિત્રો શા શા છે? બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ હે મહર્ષિ, તે દેવીનો જેવો પ્રભાવ હોય, જેવું સ્વરૂપ હોય અને જે રીતે તેમનો પ્રાદુર્ભાવ થયો હોય, તે બધું જ હું તમારા મુખેથી સાંભળવા ઈચ્છું છું. ત્યારે ઋષિ બોલ્યા, હે રાજન, વાસ્તવમાં તો તે દેવી નિત્ય સ્વરૂપા જ છે. સંપૂર્ણ જગત તેમનું જ રૂપ છે, તથા તેમણે સમસ્ત વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે. તો પણ તેમનું પ્રાગટ્ય અનેક પ્રકારે થાય છે. તે મારી પાસેથી સાંભળો. જોકે તેઓ નિત્ય, શાશ્વત અને અજન્મા છે, તો પણ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે જે સમયે તેઓ પ્રગટ થાય છે તે સમયે લોકમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે. કલ્પના અંતે જ્યારે સમસ્ત જગત એકાર્ણવમાં નિગ્ન થયું હોય, ત્યારે સૌના પ્રભુ ભગવાન શ્રી વિષ્ણુ શેષનાગની શૈયા બિછાવીને યોગ નિંદ્રાનો આશ્રય લઈને શયન કરી રહ્યા હતા. ત્યારે તેમના કાનોના મેલમાંથી બે ભયંકર અસુરો ઉત્પન્ન થયા, જેઓ મધુ અને કૈટભના નામે વિખ્યાત થયા. તે બંને બ્રહ્માજીનો વધ કરવા તૈયાર થયા. ભગવાન વિષ્ણુના નાભિકમળમાં વિરાજમાન પ્રજાપતિ બ્રહ્માએ જ્યારે તે બંને ભયાનક અસુરોને પોતાની નજીક આવેલા જોયા અને ભગવાનને સૂતેલા જોયા, ત્યારે તેણે એકાગ્રચિત્ત થઈને ભગવાન વિષ્ણુને જગાડવા માટે તેમની આંખોમાં નિવાસ કરતા યોગ નિંદ્રાની સ્તુતિ આરંભી દીધી. જેઓ આ વિશ્વના અધીશ્વરી, જગતના ધાત્રી ધારણ કરનારા, સંસારનું પાલન અને તેનો સંહાર કરનારા તથા તે જ સ્વરૂપ ભગવાન વિષ્ણુના અનુપમ શક્તિ રૂપા છે. તે જ ભગવતી નિંદ્રા દેવીની ભગવાન બ્રહ્મા સ્તુતિ કરવા લાગ્યા. હે દેવી, તમે જે સ્વાહા, તમે જ સ્વધા અને તમે જ વષ્ટકાર છો. સ્વરોમાં પણ તમારું જ સ્વરૂપ છે. તમે જ જીવનદાયી સુધા અમૃત છો. નિત્ય અક્ષર, શાશ્વત પ્રણવ ઓમમાં અકાર, ઉકાર અને મકાર, આ ત્રણ માત્રાઓ રૂપે તમે જ સ્થિત છો. આ ત્રણ માત્રાઓ ઉપરાંત જે બિંદુ રૂપી નિત્ય માત્રામાં છે કે જેનું વિશેષ રૂપે ઉચ્ચારણ કરી શકાતું નથી, તે પણ તમે જ છો. હે દેવી, તમે જ સંધ્યા, સાવિત્રી અને પરાજનની દેવી છો. હે દેવી, તમે જ આ વિશ્વ બ્રહ્માંડને ધારણ કરો છો. તમારાથી જ આ જગતનું સર્જન થાય છે. તમારાથી જ તેનું પાલન થાય છે અને હંમેશા
તમે જ કલ્પના અંતે સૌને પોતાનો ગ્રાસ બનાવી દો છો. હે જગતમયી દેવી, આ જગતના ઉત્પત્તિ કાળે તમે સૃષ્ટિ રૂપા છો, પાલન કાળે સ્થિતિ રૂપા છો તથા કલ્પાંત કાળે સંહારક રૂપા છો. તમે જ મહાવિદ્યા, મહામાયા, મહામેઘા, મહાસ્મૃતિ, મહામોહરૂપા અને મહાસૂરી છો. તમે જ ત્રણેય ગુણોને ઉત્પન્ન કરનારી સૌની પ્રકૃતિ છો. ભયંકર કાળરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ પણ તમે જ છો. તમે જ શ્રી, તમે જ ઈશ્વરી, તમે જ રીમ અને તમે જ બોધ સ્વરૂપા બુદ્ધિ છો. લજ્જા, પુષ્ટિ, તૃષ્ટિ, શાંતિ અને ક્ષમા પણ તમે જ છો. તમે ખડગ ધારણ કરનારા, શૂળ ધારણ કરનારા, ઘોર રૂપવાળા તથા ગદા, ચક્ર, શંખ અને ધનુષ્ય ધારણ કરનારા છો. બાણ, ભૂષુંડી અને પરિધ આ પણ તમારા આયુધ છે. તમે સૌમ્ય અને સૌમ્યતર છો. આટલું જ નહીં, જેટલા પણ સૌમ્ય અને સુંદર પદાર્થો છે તે બધા કરતાં તમે અત્યંત અધિક સુંદર છો. પર અને અપર બધાથી પર રહેનારા પરમેશ્વરી તમે જ છો. હે સર્વ સ્વરૂપા દેવી, ક્યાંય પણ સત અને અસત રૂપી જે કાંઈ વસ્તુઓ છે અને તે બધાની જે શક્તિ છે તે તમે જ છો. આવી સ્થિતિમાં તમારી સ્તુતિ શી થઈ શકે? તેઓ આ જગતનું સર્જન, પાલન અને સંહાર કરે છે. તે ભગવાનને પણ તમે જ્યારે નિંદ્રાધીન કરી દીધા છે ત્યારે તમારી સ્તુતિ કરવામાં અહીં કોણ સમર્થ હોઈ શકે? મને ભગવાન શંકરને તથા ભગવાન વિષ્ણુને પણ તમે જ શરીર ધારણ કરાવ્યું છે, તો તમારી સ્તુતિ કરવાની શક્તિ કોનામાં હોય? હે દેવી, તમે તો પોતાના તે ઉદાર પ્રભાવોથી જ પ્રશંસિત છો. આ જે બંને દુર્ઘર્ષ અસુરો મધુ અને કૈટભ છે તેમને મોહમાં નાખી દો અને જગદીશ્વર ભગવાન વિષ્ણુને સત્વરે જાગૃત કરી દો. સાથોસાથ તેમની અંદર આ બંને મહાન અસુરોને હણવાની બુદ્ધિ પેદા કરી દો. હે રાજન, ઋષિ કહે છે, જ્યારે બ્રહ્માજીએ ત્યાં મધુ અને કૈટભને હણવાના ઉદ્દેશ્યથી ભગવાન વિષ્ણુને જાગૃત કરવા માટે તમો ગુણના અધિષ્ઠાત્રી દેવી યોગ નિંદ્રાની આ પ્રમાણે સ્તુતિ કરી, ત્યારે તેઓ ભગવાનના નેત્રો, મુખ, નાક, બાહુઓ, હૃદય અને વક્ષ સ્થળમાંથી બહાર આવ્યા અને અવ્યક્ત જન્મા બ્રહ્માજીની દ્રષ્ટિ સામે આવી ઊભા. યોગ નિંદ્રામાંથી મુક્ત થતા જગતના નાથ ભગવાન જનાર્દન તે એકાવર્ણના જળમાની શેષનાગની શૈયામાંથી જાગી ઉઠ્યા. પછી તેમણે તે બંને અસુરોને જોયા. તે દુરાત્મા મધુ અને કૈટભ અત્યંત બળવાન અને પરાક્રમી હતા અને ક્રોધથી આંખો લાલ કરીને બ્રહ્માજીને ભરખી જવા પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે ભગવાન શ્રી હરિએ ઊભા થઈને તે બંને સાથે 5000 વર્ષો સુધી માત્ર બાહુયુદ્ધ કર્યું. તે બંને પણ અત્યંત બળને કારણે ઉન્મત્ત થઈ ગયા હતા. આ તરફ મહામાયાએ પણ તેને મોહમાં નાખી દીધેલા હતા. આથી તેઓ ભગવાનને કહેવા લાગ્યા, અમે તમારી વીરતાથી સંતુષ્ટ છીએ, અમે અમારી પાસેથી કોઈ વરદાન માંગો. ત્યારે ભગવાન બોલ્યા કે જો તમે બંને મારા પર પ્રસન્ન છો તો હવે તમે મારા બંને હાથે માર્યા જાઓ. બસ આટલું જ વરદાન મેં માંગ્યું, અહીં બીજા કોઈ વરદાનથી શું લેવાનું છે? ત્યારે ઋષિ કહે છે, આ પ્રમાણે તેઓ છેતરાઈ ગયા અને તે કારણે તે સમસ્ત જગતમાં પાણી જ પાણી જોયું. ત્યારે તેમણે કમલ નયન ભગવાનને કહ્યું કે જ્યાં પૃથ્વી પાણીમાં ડૂબેલી ન હોય, ત્યાં સૂકું સ્થાન હોય, ત્યાં અમારો વધ કરો. ત્યારે ઋષિ કહે છે કે ત્યારે ભલે તેમ થાવો કહીને શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનારા ભગવાને તે બંનેના મસ્તક પર પોતાની જાંઘ રાખીને ચક્ર વડે કાપી નાખ્યા. આ પ્રમાણે દેવી મહામાયા બ્રહ્માજી વડે સ્તુતિ કરાયાથી સ્વયં પ્રગટ થયા હતા. હવે ફરી પાછો તેમના પ્રભાવનું વર્ણન કરું છું, તે તમે સાંભળો. આ પ્રમાણે મધુ કૈટભ વધ નામનો પહેલો અધ્યાય સમાપ્ત થયો. બોલો ભગવાન ભોળાનાથની જય. બોલો માં નવદુર્ગાની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો દુર્ગા સપ્તશતીનો અધ્યાય પહેલો. મિત્રો, સપ્તશતીનું સંપૂર્ણ ફળ મેળવવા માટે લાલ વસ્ત્રો પહેરીને તેનો પાઠ કરવો. આ દરમિયાન શાંત રહેવું. જો ઉપવાસ કરી શકાય તો વધારે સારું રહેશે. લાલ ચંદન અથવા તો રુદ્રાક્ષની માળાથી મંત્રનો જપ કરો. મિત્રો, કોઈ પણ સમયે તમે દુર્ગા સપ્તશતીનો પાઠ કરી શકો છો, પરંતુ નવરાત્રિ દરમિયાન તેનો પાઠ કરવો એ ઉત્તમ શ્રેષ્ઠ છે.
માની અપાર કૃપા પ્રાપ્ત થશે. જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે. સંપત્તિ અને સંતતિની ક્યારેય ખોટ નહીં આવે. તો મિત્રો, આ હતું શ્રી દુર્ગા સપ્તશતીનો અધ્યાય પહેલો, જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો. જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માં નવદુર્ગા, જય માં અંબા તથા તમારા કુળદેવીનું નામ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.